આણંદ તાલુકાના વઘાસી ગામમાં ટ્રેક્ટર શોરૂમ ચલાવતા બે ભાગીદારો અને તેમના મિત્રો સાથે થયેલી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રમોદ શુક્લા અને અસ્તિબરન મજબૂદાર અને દીપક ચૌધરી તારીખ 23 જાન્યુઆરીના રોજ મહિન્દ્રા એસયુવી કારમાં અમદાવાદ જઈ રહ્યા હતા। કારમાં શોરૂમના 5.6 લાખ રૂપિયા રોકડા અને 2 ચાંદીના સિક્કા, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અને શોરૂમની ચાવીઓ સાથેની બેગ હતી। સામરખા ચોકડી નજીક 2 અજાણ્યા શખ્સોએ તેમની કારમાં પંચર પાડ્યું અને ત્રણેય મિત્રોને બુલેટ ટ્રેનના બ્રિજ નજીક આવેલી તેગી ટાયર દુકાનને પંચર રિપેર કરાવવા રોકાયા હતા। આ દરમિયાન બાઇક પર આવેલા 2 યુવકોએ તેમને કારની પાછળ રૂપિયા પડી ગયા હોય તેવું જણાવ્યું હતું। જ્યારે પ્રમોદ શુક્લા અને દીપક ચૌધરી રોડ પર જોવા ગયા ત્યારે તેમને પડેલા રૂપિયા ન હોવાનું જણાયું હતું। તે રૂપિયા પહેલા યુવકોને પરત કર્યા। પંચર રિપેર થયા બાદ તેઓએ અમદાવાદ તરફ આગળ વધ્યા ત્યારે સીટીએમ વિસ્તારમાં પહોંચ્યા બાદ તેમને કારમાં મૂકેલી 5.7 લાખની બેગ ગાયબ હોવાનું જણાવ્યું હતું। આ ઘટના અંગે આણંદ રૂરલ પોલીસ બંને અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુના નોંધી તપાસ શરૂ કરી હતી। આ ઘટના ચતુરાઈપૂર્વક આયોજિત એક ઉદાહરણ છે જ્યાં ગુનેગારોએ પહેલા પંચર પાડીને અને પછી રૂપિયા પડી ગયા હોવાનું કહીને નજર ચૂકવી ચોરી કરી છે।